રસ્તો બિસ્માર હાઈવે સોમનાથ ભાવનગર હાઈવે પર આવેલો લોઢવાથી તાલુકા મથક સૂત્રાપાડાને જોડતો મહત્વપૂર્ણ માર્ગ હાલમાં બિસ્માર છે। રોજ હજારો લોકો ભારે વાહનોની અવરજવર અહીંયા રસ્તા પર જોવા મળે છે, જે અકસ્માતોને આમંત્રિત કરી રહ્યું છે। ત્યારે જુઓ ખખડી ગયેલા રોડ પર જે પ્રજા પરેશાન છે, એમાં શું થઈ રહ્યું છે, આવ જોઈએ, જાણીએ, સમજીએ। સોમનાથ ભાવનગર હાઈવે સાથે જોડતો લોઢવા સૂત્રાપાડા માર્ગ હાલ ખાડાઓનો માર્ગ બની ગયો છે। જ્યાં નજર કરીએ ત્યાં ઊંડા ખાડા, તૂટેલો ડામર અને ધૂળના ગોટા। આ રસ્તા પર ચાલવું એટલે જોખમ લેવું સમાન બની ગયું છે। માત્ર 5 મીટર પહોળો આ માર્ગ રોજના 400 થી 450 જેટલા ભારે ટ્રકનો ભાર સહન કરી રહ્યો છે। ભારે વાહન વ્યવહારના કારણે રસ્તાની હાલત દિવસે ને દિવસે ખરાબ બનતી ગઈ છે। સંકુચિત રસ્તા પર સામે આવતા વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો થાય છે। સાહેબ, અહીંયા રસ્તાની અંદર આ વંદરાવનથી લોઢવા સુધી 10 કિલોમીટર રસ્તો એવો ખાડા ખાબિયા થઈ ગયા છે કે સ્કૂલના બસતા છોકરાઓને કાયમ માટે એટલા હેરાન થાય છે કે 2 કલાક 1 કલાકને બદલે 3-4 કલાકનો રસ્તો કરવો લાંબો રન થાય છે। તો આને આ તકે હું સરકારને વારંવાર અમે રજૂઆત કરી છે, ગ્રામ પંચાયતે કરેલી અને બધા કાગળ દઈ આવ્યા છે, છતાં પણ આનો કોઈ લેવાનો આવ્યો નથી। ઓવરલોડ બાજુ પ્લાન આવ્યો છે સીધી સિમેન્ટ, એના ઓવરલોડ પ્લાન ટ્રકો અને ડમ્પરો ચાલે છે માઇનિંગના। તો આ તકે હું સરકારને વિનંતી કરું છું કે આને રિપેરી કરે અથવા નવા બનાવે। રસ્તા પર આવેલા મોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને વારંવાર અકસ્માતનો સામનો કરવો પડે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષમાં અનેક અકસ્માતોની ઘટનાઓ બની ચૂકી છે। દરેક સફર અહીં જોખમભરી બની ગઈ છે। વાડી વિસ્તારનો રસ્તો હોય, ગામડાનો રસ્તો હોય, એવી કન્ડિશન છે। તમે કહી ન શકો કે આ સ્ટેટ હાઈવેનો રસ્તો છે, એવી કન્ડિશન છે। એટલે મારી અત્યારે માગણી એવી છે કે આ રસ્તો છે એ સર્વે કરી અને આખો રસ્તો છે એ નવો બનાવવામાં આવે તો જ આ રસ્તા ઉપર ચાલી શકાય એવી સ્થિતિ છે। નહીં તો અવારનવાર અકસ્માતો થાય છે, મસ્ત મોટા ખાડાઓ છે અને ખાડાઓના કારણે થરેલી ગામના યુવાન 2 દીકરાઓના છેલ્લા 2 વર્ષમાં મૃત્યુ પામ્યા છે અને બાકીના ઝીણા મોટા અકસ્માતો તો ઘણા બધા થયેલા છે। આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરવાનું કહું છું કે જેને પણ કરવાનો થતો હોય ને, કંપનીને કરવાનો થતો હોય તો કંપની અને ગવર્મેન્ટે કરવાનો થતો હોય તો ગવર્મેન્ટે, તો તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સર્વે કરી અને નવો રસ્તો બનાવવામાં આવે। આ માર્ગ પર 35 થી વધુ ગામોના લોકોની રોજબરોજની અવરજવર આધારિત છે। વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વેપારીઓ માટે આ રસ્તો જીવાદોરી સમાન છે, પણ હાલ આ માર્ગ જ લોકો માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે। આ વિકાસ ગાંડો થયો, વિકાસ આ વિકાસનો જન્મ થયો। આ મુદ્દે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે ભારે વાહન પરિવહનના કારણે રસ્તો બિસ્માર બન્યો છે, પરંતુ તેમણે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં માર્ગની મરામત માટે કામગીરી હાથ ધરવામાં આવશે। સ્ટેટ હાઈવે જે લોઢવા અને નેશનલ હાઈવેને જોડતો રસ્તો છે, એ રોડ ઉપર સિમેન્ટ ફેક્ટરી આવેલી છે અને બીજા ભારે વાહનોની અવરજવર બહુ વધારે છે। એને કારણે જે સામાન્ય પેચ દેખાઈ રહ્યા છે એને રિપેરિંગ કરી અને રસ્તો મોટરેબલ થાય એ માટે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો લોઢવા સૂત્રાપાડા માર્ગ પર લોકો મુશ્કેલીઓ સાથે જીવી રહ્યા છે। પ્રશ્ન એ છે કે તંત્રના વચનો ક્યારે હકીકતમાં ફેરવાશે અને ક્યારે આ બિસ્માર માર્ગમાંથી રાહત મળશે। લોકોની માંગ છે કે તાત્કાલિક માર્ગનું રિપેરિંગ અને પહોળાઈ વધારવાની કામગીરી હાથ ધરવામાં આવે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મુદ્દે કેટલા ઝડપથી પગલાં ભરે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।